હેલો દોસ્તો, આજના આ વ્લોગમાં આપણે જોઈશું રાણીની વાવ, જે પાટણ શહેરમાં આવેલી છે। મેઇન ગેટથી એન્ટ્રી કરતાં જ પાર્કિંગ આવી જાય છે। 4 વ્હીલરનું પાર્કિંગનો ચાર્જ 20 રૂપિયા છે। એન્ટ્રી ટિકિટની વાત કરીએ તો 15 વર્ષ સુધી બાળકો માટે કોઈ ચાર્જ નથી। 15 વર્ષથી મોટા માટે 40 રૂપિયા એન્ટ્રી ટિકિટ છે। ગુજરાતના ઘણા મુખ્ય પ્રવાસન સ્થળોમાંથી એક એવી રાણકી વાવ પોતાના ઐતિહાસિકતાને લીધે લોકોને વધુ આકર્ષિત કરે છે। આ સુંદર વાવનું નિર્માણ 11મી સદીમાં રાણી ઉદયમતીએ 1063માં તેમના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવની યાદમાં બંધાવી હતી। રાણકી વાવ એટલે કે રાણીની વાવ ભારતની સૌથી સુંદર વાવોમાંની એક છે। જમીનની સપાટીથી શરૂ થતા પગથિયા કેટલાક સ્તંભોવાળા ઝરૂખાઓમાંથી થઈને તમને ઊંડા કૂવા સુધી લઈ જાય છે। આજે ભારતીય 100 રૂપિયાની ચલણી નોટમાં રાણકી વાવને સ્થાન મળ્યું છે। આ વાવ પ્રાચીન પાટનગર એવા પાટણની સૌથી વિખ્યાત ઐતિહાસિક વિરાસતો પૈકીની એક છે। સરસ્વતી નદીના કિનારે બનેલી 7 તળવાળી આ વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે। ઐતિહાસિક વાવનું નકશીકામ અને કલાકૃતિ ખૂબ જ સુંદર છે। આ વાવનો ઇતિહાસ 900 વર્ષ કરતાં પણ વધારે જૂનો છે। આ વાવને વર્ષ 2014માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે। રાણકી વાવનું એક રહસ્ય છે। વાવના સૌથી નીચેના ચરણની સૌથી છેલ્લી સીડીની નીચે એક રસ્તો છે, જેની અંદર ખૂબ લાંબી 30 કિલોમીટરની સુરંગ છે। એવું કહેવાય છે કે આ સુરંગ સિદ્ધપુરમાં નીકળે છે। હાલ આ સુરંગનો પ્રવેશ દ્વાર કાદવ અને પથ્થરોથી ભરાઈ ગયેલ છે। આ સુરંગ અંગે લોકોનું માનવું છે કે એનો ઉપયોગ યુદ્ધમાં અથવા અન્ય કોઈ મુશ્કેલી પરિસ્થિતિમાં રાજા અને રાજ પરિવારના લોકો કરતા હતા। ઈસવીસન 1200 અને 1210ની વચ્ચે દિલ્હીના કુતુબુદ્દીન એબક દ્વારા અને ફરીથી 1298માં અલાઉદ્દીન ખિલજી દ્વારા શહેરને અને આવી વિરાસતોને બરબાદ કરવામાં આવી હતી। જો આપને ઐતિહાસિક ઇમારત જોવામાં રસ હોય તો રાણીની વાવ એક ઉત્તમ વિકલ્પ છે। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો। ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો।